નમસ્કાર, આપ સૌનું મારી ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. આજે આપણે સૌથી સામાન્ય અને સહેલો અને ઉપયોગી કાળ એટલે સાદો વર્તમાન કાળ, અંગ્રેજીમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે શીખીશું. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ એટલે શું? આપણે જ્યારે કોઈની સાથે વાત કરતા હોઈએ છીએ ત્યારે 3 બાબતો, નંબર 1 ટેવ, નંબર 2 હકીકત અને નંબર 3 રોજિંદી ક્રિયાઓ વિશે જો બોલવું હોય તો હંમેશા સાદા વર્તમાન કાળનો જ ઉપયોગ કરવો. હેબિટ્સ, રૂટીન્સ એન્ડ ફેક્ટ્સ અર્થાત ટેવો, રોજિંદી ક્રિયાઓ જે રોજ જ થાય છે તે, અને કેટલીક હકીકતો. આ બાબતો અંગ્રેજી બોલતી વખતે હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ રજૂ કરવી. જો તમે કોઈ કાર્ય રોજ જ નિયમિતપણે કરતા હોવ તો સાદા વર્તમાન કાળનો જ ઉપયોગ કરો. જેમ કે હું રોજ સવારે 6 વાગ્યે ઉઠું છું, એમ આપણે અંગ્રેજીમાં બીજાને કહેવું હોય તો આઈ વેક અપ એટ 6 o'clock. શી ડ્રિંક્સ કોફી એવરી મોર્નિંગ. તે રોજ સવારે કોફી પીએ છે. આ રોજિંદી ક્રિયામાંના 1-2 ઉદાહરણો થયા. તમે તમારા ઉદાહરણો રેડી કરો. ફેક્ટ્સ એટલે કે હકીકતો, યુઝિંગ થિંગ્સ ધેટ આર ઓલવેઝ ટ્રુ. એવી બાબતો કે જે હંમેશને માટે સાચી છે. જ્યારે તમે વાતમાં હકીકતો જ બોલી રહ્યા હોય અથવા એવી બાબતો કે જે હંમેશના માટે સાચી છે તે કહી રહ્યા હોય તો સાદા વર્તમાન કાળનો જ ઉપયોગ કરવો. જેમ કે સૂર્ય રોજ પૂર્વમાં જ ઉગે છે, ધ સન રાઇઝિસ ઇન ધી ઈસ્ટ. અને વોટર બોઇલ્સ એટ 100 degrees Celsius. પાણીનું ઉત્કલન બિંદુ જેટલું હોય તે એટલું જ ઉકળે છે, બરાબર? એટલે પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ ઉકળે છે. આ હકીકત છે. એટલે આવી જેટલી પણ હકીકતો તમે અગર કોઈને કહી રહ્યા હોય કે જે હંમેશા માટે સાચી છે તો હંમેશા સાદા વર્તમાન કાળનો જ ઉપયોગ કરવો. સેન્ટન્સ સ્ટ્રક્ચર એટલે કે વાક્ય બનાવવાનું માળખું. વાક્ય કેવી રીતે બને? એના માળખાથી બને. અંગ્રેજી આપણને એનું એક સ્ટ્રક્ચર આપે છે. એ સ્ટ્રક્ચર આપણે મોડે કરી રાખવું પડે, જેના લીધે આપણે એના વાક્યો બનાવતા શીખીશું. તો હવે આપણે સાદા વર્તમાન કાળના વાક્યો બનાવવા માટે તેના માળખા વિશે શીખીએ. સાદા વર્તમાન કાળમાં હંમેશા સબ્જેક્ટ પ્લસ બેઝ ફોર્મ ઓફ વર્બ. સબ્જેક્ટ એટલે કર્તા, વત્તા એટલે કે એની સાથે શું ઉમેરવાનું? વર્બનું એટલે કે ક્રિયાપદનું જે મૂળ રૂપ હોય છે તેનું તે બેઠું જ મૂકી દેવાનું હોય છે. એવી જ રીતે જો આપણે સ્ટ્રક્ચર બનાવીશું તો વાક્ય રચના આ રીતે થશે: આઈ પ્લે, યુ વર્ક. પછી તમે પાછળ અમુક શબ્દો ઉમેરતા જશો તો તમારા વાક્યો રેડી થતા જશે. જેમ કે આઈ પ્લે ક્રિકેટ, યુ વર્ક હાર્ડ. બટ એટલું યાદ રાખજો કે જ્યારે આપણે વાક્યમાં હી, શી કે ઇટનો ઉપયોગ કરીશું ત્યારે હંમેશા એની પાછળ આવતા વર્બમાં એસ કે ઈએસ ઉમેરતા જશો. જેમ કે હી પ્લેઝ, શી વોચિસ, બરાબર? હી પ્લેઝ ફૂટબોલ, શી વોચિસ ટીવી. આવી રીતે વાક્યો બનશે. ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક કહેવાનો મતલબ અહીં એ છે કે જ્યારે આપણે વાતચીત કરતા હોઈએ છીએ તો આપણે લોકોને પ્રશ્નો પણ પૂછતા હોઈએ છીએ. તો પ્રશ્નો પૂછવાનું માળખું પણ આપણે શીખી લેવું જોઈએ, અર્થાત એનું પણ સ્ટ્રક્ચર શું છે તે જાણી લેવું જોઈએ. તો જ્યારે આપણે સાદા વર્તમાન કાળમાં કોઈને પ્રશ્ન પૂછીશું તો હંમેશા ડુ કે ડઝનો ઉપયોગ કરીશું, બરાબર? ડુ ક્યારે વપરાય છે અને ડઝ ક્યારે વપરાય છે? તમને કહી દઉં છું કે ડુ ત્યારે વપરાય જ્યારે વાક્યમાં હંમેશા બહુવચનનો રેફરન્સ હોય અથવા યુનો રેફરન્સ હોય. તમને વાક્ય રચનાથી સમજ પડી જશે. ડુ ઓર ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બેઝ વર્બ. એટલે કે સાદા વર્તમાન કાળમાં ક્વેશ્ચન માર્કનું સ્ટ્રક્ચર કંઈક આવું છે: ડુ અથવા ડઝ બેમાંથી એક વાપરો, ત્યાર પછી એમાં કર્તા ઉમેરો અર્થાત સબ્જેક્ટ ઉમેરો, અને ત્યાર પછી એમાં વર્બનું એટલે કે ક્રિયાપદનું મૂળ સ્વરૂપ ઉમેરો. આ 3 બાબતો અંદર આવશે. તો
તો એવી રીતે વાક્યની રચના આવી રીતે બને છે. ડુ યુ લાઇક પીઝા? યુની સાથે હંમેશા ડુ વપરાય છે, તેથી પ્રશ્નાર્થ ચિહ્ન ઉમેરો કરવા પહેલાં આપણે ડુ વાપરીશું. ડુ યુ લાઇક પીઝા? બરાબર છે. અને ડઝ હી પ્લે ધ ગિટાર? હી કે શી કે ઇટ હોય ત્યારે એની સાથે હંમેશા ડઝ વપરાય છે, તેથી ડઝ હી પ્લે ધ ગિટાર? બરાબર, ક્વેશ્ચન માર્ક એની પાછળ આવે છે. એન્ડ ફોર નેગેટિવ્સ, જો આપણે વાતચીત કરતા હોઈએ ને તો ઘણી વખત આપણે નેગેટિવ વાક્ય રચના પણ કરીએ છીએ, એટલે કે આપણા વાક્યોમાં નકારાત્મકતા પણ હોય છે. તો નકારાત્મક વાક્યની રચના માટેનું માળખું છે સબ્જેક્ટ પ્લસ ડુ ઓર ડઝ નોટ પ્લસ બેઝ વર્બ, એટલે કે કરતા પછી ડુ અથવા ડઝ બેમાંથી એક મૂકવું, એમાં નોટનો ઉમેરો કરવો અને ક્રિયાપદનું મૂળ સ્વરૂપ ઉમેરવું. આઈ ડોન્ટ લાઇક સ્પિનાચ. શી ડઝન્ટ ડ્રાઈવ. આવી રીતે વાક્ય રચના બને છે. બરાબર. લેટ્સ રિવ્યુ નાઉ. હવે આપણે એક વખત ફરીથી જોઈ લઈએ. યુઝ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફોર હેબિટ્સ, ફેક્ટ્સ એન્ડ રૂટીન્સ. જ્યારે પણ તમે સાદો વર્તમાનકાળ બનાવવા ઈચ્છતા હોવ ત્યારે હંમેશા એ ધ્યાન રાખજો કે જો તમે કોઈની સાથે વાતચીત કરતી વખતે તમારી હેબિટ્સ, હકીકતો કે ડેલી રૂટીન્સની વાતો કરતા હોય ત્યારે જ એનો સાદો વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. એડ એસ વિથ હી, શી, ઇટ. કદી પણ ભૂલશો નહીં કે જ્યારે સાદા વર્તમાનકાળનો પ્રયોગ કરો છો તે સમયે હી, શીટ કે ઇટ વાપરો છો ત્યારે પાછળ વર્બમાં એસ કે ઈએસનો ઉમેરો થશે. બરાબર. યુઝ ડુ ઓર ડઝ ફોર ક્વેશ્ચન્સ એન્ડ નેગેટિવ્સ. જ્યારે તમારી વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્યમાં હોય કે નકારાત્મક વાક્યમાં હોય ત્યારે વાક્યમાં ડુ કે ડઝનો ઉપયોગ કરવો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ફોર મોર ક્વિક ઇંગ્લિશ લેસન્સ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરશો, શેર પણ કરશો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કે જેથી તમે ક્વિક ઇંગ્લિશ લેસન્સ શીખી શકો. મારી ચેનલનું નામ છે ઇંગ્લિશ લિટરેચર ગુજલીસ ક્લાસ ઓન યુટ્યુબ અને તે યુટ્યુબ ઉપર છે. ઓકે, થેન્ક યુ વેરી